આ કાર્યક્રમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો, જ્યાં વાહન ચાલક સાથે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારી, સિક્યુરિટી ગાર્ડ અને વિવિધ વિભાગના કર્મચારીઓને હેલ્મેટ આપવામાં આવ્યા. ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયું કે હેલ્મેટ માત્ર નિયમ માટે નહીં પણ જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે. છેલ્લા 1 વર્ષમાં હેડ ઇન્જરી અને અકસ્માતમાં ઘટાડો નોંધાયો છે, જે હેલ્મેટના વધતા ઉપયોગને કારણે શક્ય બન્યું હોવાનું કહેવામાં આવ્યું છે. ટ્રાફિક વિભાગે ખાસ અપીલ કરી છે કે જ્યારે પણ દ્વિચક્રી વાહન ચલાવો ત્યારે હેલ્મેટ અનિવાર્ય છે. અકસ્માત સમયે હેલ્મેટ જીવન બચાવી શકે છે. સુરત ટ્રાફિક પોલીસની તમામ નાગરિકોને અપીલ છે, હેલ્મેટનું મહત્વ સમજો અને દરેક સફરમાં તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું ન ભૂલતા. આજરોજ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે સ્ટાફ છે તે તમામને ટ્રુ હોમ ફાઇનાન્સ અને એલિક્ઝર ફાઉન્ડેશનના સહયોગથી હેલ્મેટનું મફતમાં વિતરણનું આયોજન હતું. સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ જે અહીંયા સિવિલ હોસ્પિટલના સ્ટાફ છે તેઓને નમ્ર અપીલ છે કે આપ લોકોને આ એનજીઓના સહયોગથી હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે. તો જ્યારે પણ આપ 2 વ્હીલર વાહનનો ઉપયોગ કરો ત્યારે અવશ્યથી હેલ્મેટનો ઉપયોગ કરો. રોડ પર અકસ્માત ક્યારે પણ સંભવિત બની શકે છે, ત્યારે હેડ ઇન્જરી સામે આપની સુરક્ષા માટે હેલ્મેટ એ પાયાની જરૂરિયાત છે. તો તેના મહત્વને સમજો અને અવશ્યથી તેનો ઉપયોગ કરો. જય હિન્દ. જી સર. ટ્રુ હોમ ફાઇનાન્સ, એલિક્ઝર એનજીઓ અને પોલીસ વિભાગ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ખાતે 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. હેલ્મેટ એ બોજારૂપ નથી, પરંતુ પોતાની સલામતી માટે છે. ગત વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા 1000 જેટલા હેલ્મેટ સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવેલા. છેલ્લા 1.5 વર્ષથી હેડ ઇન્જરીના કેસમાં ઘટાડો થયો છે. હેલ્મેટ પહેરવાને કારણે અકસ્માતના સમયે માથાની તો બચાવ થાય છે, પરંતુ ખૂબ ઈજાઓને કારણે હેડ ઇન્જરી થવાને કારણે કોમામાં પણ જતા રહેતા હોય છે. એવી ઘટનાઓ છેલ્લા 1.5 વર્ષથી પણ ઘટી છે. આ તબક્કે હું એનજીઓ અને પોલીસ વિભાગનો આભાર માનું છું. આ એવા કર્મચારીઓ છે કે જે પેશન્ટો સાથે કામ કરતા છે, રોજબરોજ એક્સિડન્ટના કેસ પણ જોતા હોય છે. તો પોતે તો હેલ્મેટ પહેરે ને બીજાને પણ પહેરાવે અને પોતાની સલામતી સાથે બીજાની પણ સલામતીની ચિંતા કરે. એ જ આ એનજીઓ અને પોલીસ વિભાગનો આભાર માનું છું. ભારત માતા કી જય.